સુપ્રભાતમ દોસ્તો, નમસ્કાર. દીપાવલીના પર્વની ઉજવણીના આ દિવસોમાં વધુ એક સવારે આપને મધ મીઠી શુભકામનાઓ. આ પરબડા આપ બહુ સારી રીતે પસાર કરી રહ્યા છો. એક બાજુ ફટાકડા, બીજી બાજુ મઠિયા, ચોળાફળી અને ત્રીજી બાજુ મીઠાઈઓ. આ બધા વચ્ચે ઘરે અવર જવર અને બેસતા વર્ષના દિવસે તો ખાસ આ મંગલમય દિવસો વચ્ચે આપના અનેક સોળનાને સાકાર કરવા માટે આવેલી આજની આ મંગલ સવારનું હાર્દિક સ્વાગત કરીએ અને આપને એ મંગલમય નીવડે એવી મંગલાચરણના આ પ્રયાસ થકી હાર્દિક શુભકામનાઓ. આજે એક વાત ક્રિકેટના ઇતિહાસમાંથી કરવી છે. માનવ જીવનને સ્પર્શતી એક ગજબની ફિલોસોફી એમાંથી નિષ્પન્ન થાય છે. સરકારમાં જેમ રિટાયરમેન્ટ નજીક આવવા લાગે એમ બાબુઓ દિવસો ગણતા થઈ જાય છે. ભાગ્યે જ એવા કર્મચારીઓ કે અધિકારીઓ મેં જોયા છે જે નિવૃત્તિની આતુરતાપૂર્વક રાહ જુએ અને નિવૃત્તિ બાદના સમયનો ઉપયોગ પોતે જે ન કરી શક્યા, ન માણી શક્યા તે માણવા માટે કરે. બહુ ઓછા માણસો આવે છે. 1959નું વર્ષ અંત તરફ જઈ રહ્યું હતું. ડિસેમ્બરનો એ મહિનો હતો. એ જમાનામાં ટેલિવિઝન નહોતું. રેડિયો પર કોમેન્ટરી આવતી. એકાએક એ દિવસે આખું ગામ જાણે કોમેન્ટરીના અવાજથી ગાજી ઉઠ્યું. જ્યાં જ્યાં રેડિયો હતા ત્યાં એ પૂરા વોલ્યુમથી ગાજી રહ્યા હતા. પાનની દુકાને રેડિયો હતા ત્યાં લોકોના ટોળા ખાવા પીવાનું ભૂલી જઈ મધપુડાની માફક જામી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે ભારતની એ ટેસ્ટ મેચ હતી. ઓસ્ટ્રેલિયાનો દાવ ચાલે. દુનિયાની સૌથી બળુકી ટીમ ભારતની ટીમનું તો એ દિવસોમાં બહુ જાજુ વજન પણ નહોતું, જ્યારે ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન ગણાતું. પણ આજે એકાએક ભારતીય ટીમમાં જાણે કે પ્રાણ પુરાયો હતો. ઓસ્ટ્રેલિયાનો ભલભલો બેટ્સમેન, પછી તે હાર્વે હોય કે નોર્મન ઓનિલ કે અન્ય કોઈ, આ બોલરને કોઈ બોલને સમજી શકતા નહોતા. એની મોહિની એવી તો છવાઈ ગઈ હતી કે ઝાડ ઉપરથી પાકું ફળ તૂટી પડે એમ એમની વિકેટો ધડાધડ તૂટી રહી હતી. છેવટે ઓસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગમાં 348 અને બીજી ઇનિંગમાં 95 રન થયા. તે સામે ભારતના પહેલી ઇનિંગમાં 320 અને બીજી ઇનિંગમાં 312 રન થયા હતા. ભારત આ ટેસ્ટ મેચ જીત્યું. દેશમાં આનંદનો વંટોળ ઉઠ્યો. ચોરે ચૌટે બસ આ જ ચર્ચા ચાલી. કેટલાકે તો વળી પેંડા પણ વેચ્યા. બીજા દિવસના અખબારો કાનપુર ટેસ્ટ અને ભારતીય ટેસ્ટના ઇતિહાસમાં તેમજ કાનપુર ટેસ્ટના એ હીરો જશુ પટેલની ઝીણામાં ઝીણી વિગતોથી ભરાયેલા હતા. મારા જેવા કેટલાક તો જેટલા મળે એટલા બધા છાપા વાંચી ગયા. યોગાનુયોગ કાનપુર પછી 3 દિવસની પ્રેસિડેન્ટ 11 સાથેની મેચ અમદાવાદમાં રમાવાની હતી. આમ તો આ જેને એક ઔપચારિકતા કહેવાય તે માટેની જ મેચ હતી. એનું ટેસ્ટમાં કોઈ મહત્વ નહોતું. પણ જશુભાઈ 3 દિવસની મેચ માટે અમદાવાદ આવ્યા હતા અને મારી જીવનમાં પહેલી વાર કોઈ વિદેશી ટીમને ભારતીય ટીમને રમતી જોવાનો મને શું અવસર પ્રાપ્ત થયો હતો. હું પણ એ મેચમાં 5 રૂપિયાની ટિકિટ 3 દિવસ માટેની હતી એ લઈને જોવા માટે એક બાળક તરીકે હાજર હતો. જશુભાઈ અમદાવાદ તો આવવું જ પડે ને. એક ગુજરાતી માટે આવી ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કર્યા બાદ પોતાના ઘરના જ ક્રાઉડ સામે રમવાનું સદભાગ્ય સાંભળે તો કોને ના ગમે. જશભાઈ આવ્યા પણ ખરા, પણ માત્ર 2 ઓવર બોલિંગ કરવાથી વધુ એમને જોવાનો મોકો ના મળ્યો. કહે છે એમને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પ્રેક્ટિસ મેચમાં નોર્મન ઓનિલે તો આપણા ગાવા કાઢી નાખ્યા. આપણે રીતસરના જોડાઈ ગયા. ઓનિલે ડબલ સેન્ચુરી મારી. HL કોલેજની મેટિંગ વિકેટ પર આ મેચ રમાયેલી અને બંને વખત બોલ 10 કૂદીને 12 રોડ પર જતો રહ્યો, તે પાછો જ ના આવ્યો. મેચ વિશે આપણે અહીં જ અટકીએ. ત્યાર પછીની ટેસ્ટ મેચ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની હતી. ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ હતી. ભારે ઉત્સાહ હતો.
જશુભાઈ વોઝ અ ડાર્લિંગ ઓફ ધ ક્રાઉડ. જશુભાઈ દેખાય કે ટોળા ચીચિયારીઓ પાડતા. ત્યારે કોઈને ખબર નહોતી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જ્યારે જશુભાઈ એમની પ્રસિદ્ધિની ચરમસીમાએ હતા ત્યારે બધાને ચમકાવી દેતો ધડાકો એમણે કર્યો. જશુભાઈએ મુંબઈથી જ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી. કોઈએ આ કહ્યું પણ નહોતું. આખા દેશના ક્રિકેટ રસિયાઓમાં ગમગીની છવાઈ ગઈ. પણ જશુભાઈનો આ નિર્ણય અફર હતો. બ્રેડમેનનું પેલું વાક્ય, માણસે ત્યારે નિવૃત્ત થવું જોઈએ જ્યારે એને લોકો પૂછે, અરે આટલા જલ્દી કેમ રિટાયર થયા, શું ઉતાવળ હતી? નહીં કે નિવૃત્તિ સુધી બેટિંગ જ કરી રાખો, જેથી લોકો તમને પૂછે કે સાહેબ, બ્રેડમેન કે જશુભાઈને અનુસરવું આપ માનો છો તેટલું સરળ નથી. ગુજરાત સરકારના એક અધિકારીને 11મી વખત એક્સટેન્શન મળ્યું, એટલે એકનો એક ખેલાડી બેટિંગ કરવા આવ્યા જ કરે એવું જ કંઈક. એમને કદાચ હજુ કોઈ પૂછવાળો નથી મળ્યો કે હવે ક્યારે જાઓ છો બાપલા. બીજા એક સજ્જન, નાજુક શરીર, એમનો પણ રેકોર્ડ અદ્ભુત છે. બપોર સુધી સચિવ, બપોર બાદ અગ્ર સચિવ અને નિવૃત્ત થાય તે પહેલા તો અધિક મુખ્ય સચિવ. આ બધું માત્ર અડધા દિવસમાં જ. આમ તબિયત નાજુક પણ ભાર વહન કરવાની ક્ષમતા અદ્ભુત, એટલે બધા ભારે ખાતા એમને હવાલે. એમના એક સિનિયરને, જે મારા મત પ્રમાણે સક્ષમ અધિકારી હતા, હાઉસિંગ બોર્ડમાં કાઢી મુકાયા હતા, અને એમના એક જુનિયરને પણ હાઉસિંગ બોર્ડમાં ધકેલી દેવાયા. પણ સાહેબ તો હવે સલાહકાર બન્યા, અને તે પણ મુખ્યમંત્રીના. એમના સાથેના એક અધિકારી જરા બટક બોલા હતા. એમણે હળવાશની પળોમાં સજ્જન વિશે એક વાક્ય કહેલું, જયનારાયણભાઈ, આ સજ્જન ઓવરરેટેડ એન્જિનિયર અને અંડરરેટેડ પોલિટિશિયન છે. ખેર, બ્રેડમેનને ઊંધો લટકાવી 11 વખત માત્ર બેટિંગ જ કરવી હોય તો અંડરરેટેડ પોલિટિશિયન હોવું જરૂરી હશે. આનો સરળ ઉત્તર હાથ વગો છે, રામ જાણે. દોસ્તો, ક્યારેક આવું પણ થતું હોય છે, અને એટલે એક અપવાદરૂપ મેં આ ઘટના વર્ણવી છે. આશા રાખું તમને એમાંથી બોધ મળ્યો છે કે જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિમાં જેમ સમયસર દાખલ થવું જરૂરી છે, એટલું જ જરૂરી સમયસર નિવૃત્ત થવું પણ છે. કોઈ પણ સ્થાને ચીટકી રહેશો તમે તો નિવૃત્તિનો તમારો સમય એવો આવશે કે જ્યારે લોકો કંટાળીને તમને અડસેલા મારીને બહાર કાઢે. એ દિવસની રાહ ના જોશો. એ શુભકામનાઓ સાથે આજનો આ દિવસ આપને અત્યંત મંગલમય અને ઈચ્છિત મનોકામનાઓની પ્રાપ્તિ કરાવનારો નીવડે એવી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની હાર્દિક શુભકામનાઓ સાથે દિવાળીના આ પર્વ નિમિત્તે પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળીમાં આમ તો દીવાઓનો તહેવાર છે, અને એક રીતે જોઈએ તો અંધકાર સામે ઉજાસના વિજયનો તહેવાર છે. એક નાનકડું કોડિયું અમાસની ઘોર રાત્રિના અંધકારને ચીરીને ટમટમતું હોય તે સંદેશ આપે છે કે રાત जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी किसका डरना चाहे हो बादल घनेरा किसका रोके रुका है सवेरा. रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी डरना कितना भी हो अंधेरा घनेरा किसके रोके रुका है सवेरा. ગમે તેટલો અંધકાર હોય, જીવનમાં દરેકના પ્રભાત રોશની લઈને ઉગે જ છે. એમ આપને ક્યાંય પણ જરાય નિરાશા દેખાતી હોય તો એમાંથી આપ મુક્ત બની અને આવનાર દિવસોમાં ફરી પુનઃ આનંદિત બનો એવી હાર્દિક શુભકામનાઓ સાથે આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપની વિદાય લે છે. ધન્યવાદ. હેવ એ નાઇસ ડે. બાય.